આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ ભાખરી। ભાખરી બનાવવા માટે મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। પછી તેમાં મોણ પ્રમાણે તેલ એડ કરીશું। મેં અહીં 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કર્યું છે। હવે તેને સારી રીતે મિક્સ કરી અને મસળી લઈશું। આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જેથી ભાખરી ક્રિસ્પી બનશે। જેમ બધું સારી રીતે મિક્સ કરીશું તેમ ભાખરી ક્રિસ્પી તેમજ ખસ્તા બનશે જેથી ખાવામાં આપણને ખૂબ જ મજા આવશે। તો સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીને આપણે એનો મીડિયમ કડક ડો બાંધી લઈશું। થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું। પાણી નાખતા જશું અને મસળતા જશું। એકસાથે પાણી નહીં નાખીએ અને એકદમ કઠણ એવો લોટ બાંધીશું। તમે જોઈ શકો છો કે આપણો લોટ ઓલમોસ્ટ બંધાવા આવ્યો છે। હવે તે એકદમ રેડી થઈ ગયો છે ભાખરી બનાવવા માટે। હવે તેને આપણે સાઈડમાં મૂકીશું અને એમાંથી એક લુવું તોડી અને ભાખરી વણીશું। જોઈ શકો છો કે મેં એક લુવું લઈ લીધું છે અને એને હાથથી મસળી અને ગોળ બનાવી લઈશું। જેમ આપણે તેને હાથથી વધારે મસળીશું તેમ ભાખરીની કિનારીઓ ફાટશે નહીં અને ભાખરી ખૂબ સરસ એવી ગોળ બનશે। હવે આપણે ભાખરીને વણી લઈશું। આપણી ભાખરી સરસ રીતે વણાઈ ગઈ છે। બાજુમાં મેં તાવડી ગરમ કરવા મૂકી હતી તેમાં આપણે ભાખરીને નાખી દઈશું। તેનો ફર્સ્ટ પડ ચડે એટલે ભાખરીને પલટાવી દઈશું। ભાખરીને ફેરવતા જઈને બીજા પડથી ખૂબ જ ક્રિસ્પી બને તે રીતે ચોળવી દઈશું। હવે બીજું પડ ચડી ગયું છે એટલે ભાખરીને પલટાવી દઈશું। તમે જોઈ શકો છો કે ભાખરી આપણી ફૂલી અને એકદમ તૈયાર થઈ ગઈ છે। તે ઉપરથી ફાટેલી પણ લાગે છે। તે દેખાય છે કે ભાખરી કેટલી ખસ્તા બની છે। હવે આપણે એને બટર અથવા ઘી સાથે સર્વ કરીશું। તો આપણી ખૂબ જ ટેસ્ટી એવી ચા સાથે ખૂબ સરસ લાગતી ગુજરાતની ફેમસ ક્રિસ્પી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે।